હાય ગાઈઝ, વેલકમ ટુ ઓલ ઓફ યુ ટુ ધીસ વિડીયો. આજના વિડીયોમાં તમારા બધા જ લોકોનું હાર્દિક સ્વાગત કરું છું. આ વિડીયો ખાસ એ બધા જ લોકો માટે છે જે બધા જ લોકો પોતાના જીવનની એક નવી શરૂઆત કરવા માંગે છે, એકદમ બિગિનર લેવલથી, પરંતુ ક્યાંક ને ક્યાંક પોતાના જીવનમાં કન્ફ્યુઝનમાં હોય કે સફળ લોકો શું કરતા હોય, સફળ લોકો શું નથી કરતા હોતા. એ પોતાના જીવનમાં છે એ કઈ આદતો છે વિકસાવે છે, અને સૌથી મહત્વપૂર્ણ એમાંની આદત કઈ છે કે જેના લીધે એ પોતાના જીવનમાં છે એ વિચારની શ્રેણી છે એ ડેવલપ કરી શકે છે. આ બધી જ વાતો છે આજના વિડીયોઝમાં છે હું શેર કરવાનો છું. અવશ્ય મને એક વાત બિલકુલ ખબર છે કે તમે એક રાતમાં છે સફળ ના થઈ શકો, પરંતુ મને એ વાત સ્પષ્ટપણે ખબર છે, એ વાત ક્રિસ્ટલ ક્લિયર છે કે તમે આજે જેટલું કર્યું છે એના કરતાં કાલ તમે બેટર કરી શકો છો, કાલ તમે બહેતરીન કરી શકો છો. સ્પષ્ટ રૂપે મને ખબર છે કે મારો કાલનો જેવો દિવસ ગયો હતો એના કરતાં આજના દિવસે છે હું 10 ગણી મહેનત છે કરી શકું છું, અને આવનારા કાલમાં છે એના કરતાં પણ 10 ગણી મહેનત છે એ વધારે કરી શકું છું. સફળતાની સીડી ચડવાની જ્યારે આપણે શરૂઆત કરીએ છીએ ત્યારે તો આપણે બહુ પાવરફુલ અને બહુ એક્સાઇટમેન્ટમાં હોય છે, પરંતુ જ્યારે અંતિમ દોર આવે છે ત્યારે ક્યાંક ને ક્યાંક આપણે નિરાશ થઈ જાય છીએ. અંતિમ દોરમાં છે આપણે થાકી જઈએ છીએ, નિરાશ થઈ જઈએ છીએ, હતાશ થઈ જઈએ છીએ. આનું કારણ શું? આપણી ઉર્જામાં કમી છે. આપને શું એવું નથી લાગતું કે આપણે ખોટા રસ્તે જઈ રહ્યા છીએ? આપણી ઉર્જામાં કમી લાગે, આપને એવું લાગે કે આપણે ખોટા રસ્તે જઈ રહ્યા છીએ, આપણી અંદર એક પરફોર્મન્સની કમી મહેસૂસ થતી હોય. આનું કારણ શું? આનું કારણ એ છે કે લેક ઓફ રીડિંગ, લેક ઓફ અન્ડરસ્ટેન્ડિંગ. આ વસ્તુ જ્યારે થાય છે ત્યારે છે આપણે હતાશ થઈ જઈએ છીએ, આપણે નિરાશ થઈ જઈએ છીએ. આપણે એ વસ્તુ પર જ્યારે ધ્યાન કેન્દ્રિત નથી કરતા કે જે કરવા લાયક છે, ત્યારે એવી વસ્તુ પર આપણે ધ્યાન કેન્દ્રિત કરીને બેઠા હોય કે જે વસ્તુ છે આપણે જીવનમાં છે એ નીચી પાડી રહી છે. ચાલો લોટ્સ ઓફ નવી આદતો છે એ જીવનમાં જાણીએ, લોટ્સ ઓફ સ્કિલ્સ જાણીએ, અને કઈ સ્કિલ છે જેમાં તમે તમારા 100% આપીને છે તમારું એક નવી જીવનની છે શરૂઆત કરી શકો છો. અનબિલીવેબલ વિડીયોઝ હોવાનો છે, એકદમ એનર્જીથી ભરપૂર અને ટફેસ્ટ વિડીયો હોવાનો છે, એકદમ બિગિનર લેવલથી, કે જે વ્યક્તિને છે એક નવા જીવનની શરૂઆત કરવી છે એના માટે બેસ્ટ વિડીયો છે હોવાનો છે. તો ચાલો આગળ વધીએ આજના આ વિડીયોમાં. આપણે સફળતાની વાત કરતા હોય, સ્કિલની વાત કરતા હોય, તો એક વસ્તુ, બધી જ વસ્તુ જાણ્યા પહેલાં સ્પષ્ટ રૂપે આપણે જાણી લેવી જોઈએ કે આપણે એવરી ડે 1% છે ઇમ્પ્રૂવ કરવું જોઈએ. જ્યાં સુધી આપણે એવરી ડે 1% ઇમ્પ્રુવમેન્ટ નહીં કરીએ ત્યાં સુધી છે વન ઓફ ધ બેસ્ટ એન્ડ ટફેસ્ટ રિઝલ્ટ છે આવી નહીં શકે. આપણે કેટલી વસ્તુ છે આપણા લક્ષ્યને હાંસિલ કરવા માટે સહન કરી શકીએ છીએ એ નિર્ધારિત કરે છે કે આપણે કેટલા આગળ સફળ જશું. સૌથી શ્રેષ્ઠ આદત છે રીડિંગની આદત આપણે પાડીએ, નવી નવી સ્કિલ શીખવાની આપણે આદત પાડીએ, ફોકસ અને કોન્સન્ટ્રેશન કેવી રીતે વધારી શકાય આપણે એની આદત પાડીએ, માઇન્ડ શિફ્ટિંગ કેવી રીતે કરી શકાય, કસરત, એક્સરસાઇઝ, ડાયટ, સ્લીપ, પોસ્ચર, મેડિટેશન, જર્નલિંગ, ટાસ્ક પ્લાનિંગ, ટાઈમ મેનેજમેન્ટ, પ્રોકાસ્ટિનેશન, સેવિંગ, સ્પેન્ડિંગ, બજેટ, ઇન્વેસ્ટિંગ નોલેજ, લિસનિંગ, કાઇન્ડનેસ, આવી બધી જ વાતો છે જે આપણા જીવનમાં છે શીખી શકાય છે. ક્યાંક ને ક્યાંક સ્કૂલમાં છે આપને આવી બધી જ વાતો છે એ શીખવાડવામાં નથી આવતી. આ બધી જ વસ્તુ પર આપણે ડિટેલમાં ચર્ચા કરીશું, એમાં કોઈ શંકાનું સ્થાન નથી. અહીંયા આજના વિડીયોને આપણે વિરામ આપીએ છીએ. હજી મેં તમને જેટલી પણ બધી આદત કીધી છે એ બધી જ આદતોની છે આપણે ડિટેલમાં ચર્ચા કરીશું, એમાં કોઈ શંકાનું સ્થાન નથી. આ ચેનલ સુધી જો તમે પહોંચ્યા છો તો એનો મતલબ એમ છે કે કંઈક તમે નવું શીખવા માટે જીવનમાં પ્રયાસ કરી રહ્યા છો. અહીંયા એન્ડ સુધી પહોંચ્યા છો એનો મતલબ સ્પષ્ટ રૂપે થાય છે કે તમારી અંદર એક તત્વ મોજૂદ છે કે જે તમને મોટું બનાવી શકે છે, તમને એક વિશાળ બનાવી શકે છે, બધા જ લોકો કરતાં તમને અલગ બનાવી શકે છે. આ તત્વને તમે જીવનમાં જાળવી રાખજો. જ્ઞાનનો સહારો છે એને ક્યારેય જીવનમાં ના છોડતા. લાસ્ટ એન્ડ હું વાત એ કહીશ, અને હજી સુધી તમે જો આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી દો ફાલ્ગુન ડાભી ઓફિશિયલ યુટ્યુબ ચેનલને, અને મળતા રહીશું આ જે અધૂરો વિડીયો છે એની પૂરી ડિટેલ સાથે. આગળનો વિડીયો હોવાનો છે એ સ્પષ્ટ રૂપે 1.5 કલાકનો હોવાનો છે, જેમાં ડિટેલમાં છે એ બધી જ સ્કિલ અને હેબિટની છે આપણે ચર્ચા કરવાના છીએ. ધન્યવાદ. જય હિન્દ. વંદે માતરમ.